જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે। તો જો ચેનલમાં નવા હોય તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। વસુદેવ વસુતમ દેવમ કંસચાર્ણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ। મિત્રો, આપણા હિન્દુ ધર્મની અંદર વૈશાખ સુદ ત્રીજનો દિવસ એ અક્ષય તૃતીયાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સાથે સાથે આ દિવસે પરશુરામ જયંતીનો દિવસ પણ છે। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની જન્મ જયંતી પણ આ દિવસે ઉજવવામાં આવે છે। મિત્રો, આ દિવસ ઘણો શુભ છે અને આ દિવસની અંદર મુહૂર્ત જોયા વિના કોઈ પણ માંગલિક કાર્ય આપણે કરી શકીએ છીએ। આનાથી આપણને ઘણો ફાયદો મળે છે। અક્ષય તૃતીયાને આપણે અખાત્રીજ તરીકે ઓળખીએ છીએ। તો આવો જાણીએ અખાત્રીજનું મહત્ત્વ અને પરશુરામ જયંતીના અવતારની કથા। તો વિડીયોમાં અંત સુધી જોડાવા વિનંતી છે। મિત્રો, અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે સ્નાન, યજ્ઞ, જાપ, દેવી લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। સાથે જ આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવાથી પણ શુભ ફળ મળે છે। આ દિવસે 2 તારીખ હોવાને કારણે અખાત્રીજની તારીખને લઈને ઘણી મૂંઝવણ છે। તો સર્વપ્રથમ આવો જાણીએ કે અક્ષય તૃતીયાની ચોક્કસ તારીખ કઈ છે, તેનું ધાર્મિક મહત્ત્વ શું છે અને સોના ચાંદી ખરીદવાનો શુભ સમય શું છે। મિત્રો, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાની તિથિની શરૂઆત આમ તો 29 એપ્રિલ 2025ના સાંજે 5:31થી થાય છે। તૃતીયા તિથિનો અંત એ 30 એપ્રિલના દિવસે એટલે કે મંગળવારના દિવસે બપોરે 2:12 થાય છે। ઉદયાતિથિ મુજબ અક્ષય તૃતીયા તહેવાર એ આપણે 30 એપ્રિલ અને મંગળવારના દિવસે ઉજવવાનો છે અને આ દિવસે જ પૂજાની સાથે ખરીદી કરવી શુભ બને છે। મિત્રો, 30 એપ્રિલના રોજ સવારે 5:41 વાગ્યાથી શરૂ કરીને બપોરે 2:12 સુધીના સમયગાળો જે છે એ 6 કલાક અને 31 મિનિટનો છે અને આ સમયગાળો પૂજા માટેનો શ્રેષ્ઠ સમયગાળો માનવામાં આવે છે। મિત્રો, આ જ દિવસે આ જ સમય એટલે કે સવારે 5:41થી બપોરે 2:12 સુધી સોનાની ખરીદી માટેનો પણ શુભ સમય માનવામાં આવે છે। મિત્રો, આ વર્ષે અક્ષય તૃતીયાના અવસર પર રવિ શોભન અને સ્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યા છે। આ શુભ યોગોમાં પૂજા સાથે ખરીદી કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। રવિ યોગ સાંજે 4:18 શરૂ થશે અને આખી રાત ચાલશે। આ સાથે શોભન યોગ એ 29 એપ્રિલે બપોરે 3:53થી શરૂ થઈને 30 એપ્રિલે બપોરે 12 સુધી રહેવાનો છે। આ સાથે સ્વાર્થ સિદ્ધિ યોગ સાંજે 4:18થી 1 મે સુધી રહેવાનો છે। મિત્રો, અક્ષય તૃતીયાને સૌથી શુભ મુહૂર્ત માનવામાં આવે છે। આ દિવસે લગ્ન, મુંડન હોય, ગ્રહ પ્રવેશ એ શુભ માનવામાં આવે છે। ઉપરાંત આ દિવસે સોનું, ચાંદી, ઘર, વાહનની ખરીદી પણ શુભ મનાય છે। દેવી લક્ષ્મીની કૃપાથી ઘરની સમૃદ્ધિ જે છે એ બની રહે છે, માટે લક્ષ્મીનારાયણનું પૂજન અવશ્ય કરવું। મિત્રો, હિન્દુ ધર્મગ્રંથો અનુસાર વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ આ દિવસે થયો હતો। આ સિવાય અક્ષય તૃતીયા પર સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત પણ થઈ હતી। ભગવાન વિષ્ણુના અવતાર નરનારાયણ અને હયગ્રીવનો અવતાર પણ આ તિથિએ થયો હોવાનું માનવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે વેદવ્યાસ અને શ્રી ગણેશ દ્વારા મહાભારત ગ્રંથનું લેખન પણ આ તિથિથી શરૂ થયું હતું। મહાભારતના યુદ્ધનો અંત એ અક્ષય તૃતીયાના તિથિએ થયો હોવાનું પણ માનવામાં આવે છે। દ્વાપર યુગના અંત પણ અક્ષય તૃતીયાનો દિવસ હોવાનું માનવામાં આવે છે। માન્યતા અનુસાર આ શુભ તિથિએ ધરતી પર માં ગંગાનું પણ આગમન થયું હતું એવું પણ માનવામાં આવે છે। તો મિત્રો, આ બધી જ માહિતી એ અક્ષય તૃતીયાને અનુસાર હતી કે અખાત્રીજના દિવસે આપણે શું કરવું, શું ન કરવું, શું પૂજા કરવી, ક્યારે સોનાની ખરીદી કરવી અને અક્ષય તૃતીયાની તિથિની શરૂઆત ક્યારે થાય છે। મિત્રો, હવે સાંભળીએ આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામના જન્મકથા, તેની અવતાર કથા। બોલીએ પરશુરામ ભગવાનની જય। ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ એ જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર સ્વરૂપે વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયાના દિવસે પ્રગટ થયા હતા। તેઓ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અને હેવ કુળનો નાશ કરનાર છે। તેમણે પૃથ્વીને 21 વાર નિક્ષત્રિય કરી હતી।
મિત્રો, પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે પરશુરામ એ અમર છે. મિત્રો, ઋષિ જમદગ્નિએ ભગવાન વિષ્ણુની તપસ્યા કરી તેમની પાસેથી સુરભી ગાય મેળવી હતી, જેનાથી તે સમૃદ્ધ થયા હતા અને તેના લગ્ન રેણુકા સાથે થયા હતા. ત્યારબાદ તેમણે પુત્રેષ્ઠી યજ્ઞ કરેલો હતો, જેનાથી ભગવાને તેને પ્રસન્ન થઈ એવો પુત્ર આપ્યો કે જે મહાપરાક્રમી, મહાબળવાન હોય અને તમામ પ્રકારની વિદ્યામાં પારંગત હોય. આ રીતે રેણુકા અને જમદગ્નિના પુત્ર તરીકે ભગવાન પરશુરામ એ અવતરિત થયા હતા. મિત્રો, હેહવ કુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે એક રાજા હતો. તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજારો બાહુઓ અને કોઈથી નાશ ન થાય તેવી 8 સિદ્ધિઓ મેળવી હતી. એક વખત ગોર જંગલમાં મૃગયા માટે નીકળેલા ત્યારે જમદગ્નિના આશ્રમમાં તે જઈ ચડ્યા. તેણે ઋષિની કામધેનુ સુરભી ગાયને હરી લેવા સૈનિકોને આજ્ઞા કરી. એટલે બરાડા પાડતી કામધેનુ તેના વાછરડા સાથે બળજબરીથી માહિષ્મતી નગરી તરફ તે લઈને ચાલ્યો. એટલામાં પરશુરામ આવ્યા અને સહસ્ત્રાર્જુનની દુષ્ટતા સાંભળી તરત જ ભયંકર ફરસી, ભાલો, ઢાલ અને ધનુષ્ય લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડ્યા. પરશુરામે તેમની કઠોર ધારવાળી ફરસીથી સહસ્ત્રાર્જુનની ભુજા કાપી અને કપાયેલા બાહુઓવાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધું. સહસ્ત્રાર્જુન મરાયો, તેથી તેના 10,000 પુત્રો ભયથી નાસી ગયા. પછી પરશુરામે દુઃખી થયેલી કામધેનુને આશ્રમમાં લાવી પિતાને સોંપી. જોકે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુઃખી થયા અને કહ્યું કે પરશુરામ જેના પર રાજ્યાભિષેક થયો હોય તેની વધ એ બ્રહ્મ હત્યા કરતાં પણ વધારે છે. પરશુરામને તેઓએ ભગવાનમાં મન લગાવી તીર્થ સેવન કરવાની શિખામણ આપી. પછી 1 વર્ષ સુધી તેમણે તીર્થયાત્રા કરી તે આશ્રમે પાછા ફર્યા. સહસ્ત્રાર્જુનના પુત્રો વેરવાળા જમદગ્નિના આશ્રમે આવ્યા અને તેમનું મસ્તક કાપીને લઈ ગયા. માતાને કલ્પાંત કરતા જોઈ પરશુરામે ફરીથી ફરસી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના 10,000 પુત્રોના મસ્તકોને કાપી નાખ્યા. પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે. તેથી પિતાના વધને નિમિત્ત બનાવી તેમણે 21 વખત પૃથ્વીને ક્ષત્રિય રહિત કરી. માતા રેણુકાએ પતિના મરણ સાથે દુઃખમાં 21 વાર છાતી કૂટી હતી. તેથી પરશુરામે 21 વાર પૃથ્વીને નિક્ષત્રિય કરી હતી. ભગવાન શિવજીનું વરદાન પણ ભગવાન પરશુરામ સાથે છે. ભગવાન શિવજીનું ભગવાન પરશુરામે તપ કર્યું. વરદાનમાં શિવજીએ પરશુ એટલે કે કુહાડી આપી હતી. ત્યારથી તેનું નામ પરશુરામ પડ્યું હતું. બોલીએ પરશુરામ ભગવાનની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે, આપને ઉપયોગી થશે. આ વિડીયોને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સર્વોને અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.